નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવોદયમાં ઘણીવાર લસાઅના અમુક પ્રશ્ન હોય છે. તો આજે આપણે લસાઅ વિશે થોડી માહિતી મેળવીએ. તો લસાઅ જે છે એનું પૂરું નામ છે લઘુત્તમ એટલે નાના, સાધારણ એટલે સામાન્ય, અવયવી. તો બે જે સંખ્યા આપણને આપી હોય એના બંનેના જે નાનામાં નાના અવયવી સરખા આવે એને આપણે લસાઅ કહીએ છીએ. દાખલા તરીકે આપણને આ આપ્યા છે કે ભાઈ 8, તો 8 છે એના અવયવી જોઈએ તો 8 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છ 48 અહીંના અવયવી છે. એવી રીતે 12ના જોઈએ તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. બરાબર. હવે સરખા આમાં જોઈએ તો જો અહીંયા 24 છે, અહીંયા 48, આમાંય 24 છે ને આમાંય 48 છે. તો બંનેમાં સરખા કોમન નીકળ્યા 24 અને 48. પણ આપણને કીધું છે કે ભાઈ લઘુત્તમ એટલે નાનામાં નાના જે સરખા હોય એ એના લસાઅ કહેવાય. તો આપણને અહીંયા જે પ્રશ્ન આપ્યો હતો કે ભાઈ 8 અને 12ના લસાઅ, તો 8 અને 12ના લસાઅ 24 મળે. હવે એને આપણે ભાગાકારની રીતે જોવું હોય તો એ પણ થઈ શકે. અહીંયા આપણે મૂકી દઈએ 8 અને અહીંયા આપણે 12. હવે જો 2 હારે ભાગાકાર કરો તો અહીંયા આવે 4, 6, વળી 2 હારે ભાગાકાર કરો તો અહીંયા આવે 2, અહીંયા થઈ જાય 3, 6 ને ભાગ્યા 2 એટલે 3, વળી 2 હારે એટલે 2 એકા 2, 3 ને ભાગી શકાય નહીં એટલે 3, વળી 3 એટલે 3 એકા 3. તો અહીંયા પણ આપણને જે આ મળ્યા એનો જે આપણે ગુણાકાર કરીએ તો લસાઅ મળી જાય છે. જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 દુ 8 અને 8 તેરી 24. તો આમ આપણે સરળતાથી કોઈ પણ સંખ્યાનો લસાઅ મેળવી શકીએ છીએ. મિત્રો આગળ આપણે હવે જોઈએ તો બીજી એક રકમ લઈએ કે ભાઈ ચાલો 18 અને 36, આનો આપણે લસાઅ મેળવવાનો છે. તો આપણે બંને રીતે મેળવીએ. પહેલાં 18ના અવયવી જોઈએ કે ભાઈ 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72 અહીંના અવયવી છે. એવી રીતે આપણે 36 એકા 36, 36 દુ 72, બરાબર. 36 તેરી નો ઘડિયો આવડતો હોય તો ગુણાકાર કરીએ, 3 છ 18નો આટલો વધીએ, 10 108, 36 તેરી 108. તો આવી રીતે આપણે મૂકી શકીએ અને પછી કોમન જે નીકળતા હોય એ એમાંથી કાઢવાના. તો આમાં જો આમાં 36 છે, અહીંયા 36 છે, 72 છે, 72 છે, પણ લઘુત્તમ એટલે નાના, તો લસાઅ બરાબર થઈ જશે 36. જો આને આપણે ભાગાકારની રીતે કાઢવા જઈએ તો આવી રીતે એને લસાઅ ગોતી ભાઈ આમાં આવશે 18, આમાં 36, 2 તો 9 અને 18, વળી 2 9, 9 કોમન રહેશે, વળી અહીંયા 3 3 3, અહીંયા 3 એટલે 3 એકા 3. બરાબર. આને મળી ગયા આપણને કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 જોઈએ. 2 દુ 4, 4 તેરી 12 ને 12 તેરી 36. તો 36 છે એ લસાઅ થશે.